નમસ્કાર મિત્રો, જો તમે પણ મહારાષ્ટ્રમાં આવેલા એવા હિલ સ્ટેશન એટલે કે મહાબળેશ્વર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, એટલે આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ચાલતી મહાબળેશ્વરની એવી ટ્રીપ પ્લાનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ ને આપણે જાણીશું કે અમદાવાદથી ટોટલ કેટલી ટ્રેનો એ મહાબળેશ્વર માટે આવે છે, કેટલા વાગે ચાલે છે અને જો આપણે આ ટ્રેનોમાં સફર કરીને મહાબળેશ્વર આવીએ છીએ તો આ ટ્રેનો અહીંયા ટોટલ ગુજરાતમાં કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ સતારા આવતી હોય છે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનના ટાઈમિંગની, રૂટની અને આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ આજે જાણીશું. અને સતારાથી આપણને આ મહાબળેશ્વર જવા માટેની એ બસ, ટેક્સી એ ક્યાંથી મળશે એ પણ જાણીશું. અને આપણે મહાબળેશ્વરમાં કઈ કઈ જગ્યાએ રોકાવું જોઈએ, ક્યાં ફરવું જોઈએ એની બી માહિતી આજના વિડીયોમાં તમને આપી દઈશ. અને જો તમારે પરત મહાબળેશ્વરથી આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદ આવવું હોય તો અહીંયા કઈ કઈ ટ્રેનો ચાલે છે એટલે અમારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. એટલે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. તમારા એક લાઈકથી અમને ઘણું બધું મોટિવેશન એ મળતું હોય છે. જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. મહાબળેશ્વર જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા એવા સાતારા જિલ્લામાં જ આવેલું છે. અને સાતારા જિલ્લામાં આવેલું આ ખૂબ જ રમણીય શહેર એટલે કે આ મહાબળેશ્વર. અને મહાબળેશ્વર એ પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી આ સહ્યાદ્રીની પર્વતમાળામાં જ વસેલું છે. અને આ ગિરિ મથકને હાલમાં આ મહાબળેશ્વર તરીકે જ ઓળખાય છે. અને આ મહાબળેશ્વર એ દરેક ટુરિસ્ટ માટે એ આકર્ષણનું કેન્દ્ર અહીંયા રહેતું હોય છે. કેમ કે અહીંની આ પહાડીઓ, આ વાતાવરણ એ લોકોને અહીંયા આકર્ષતું હોય છે. અને જો તમારે પણ આ મહાબળેશ્વર જવું હોય, અમદાવાદથી તમને એક ડાયરેક્ટ ટ્રેન ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી મહાબળેશ્વર આવી શકશો. અને વાત કરું મહાબળેશ્વર નજીક આવેલા એવા રેલવે સ્ટેશનની, તો અહીંયા મહાબળેશ્વર નજીક એક રેલવે સ્ટેશન આવેલું છે. તેનું નામ અહીંયા સાતારા રેલવે સ્ટેશન રહેતું હોય છે, જે મહાબળેશ્વરથી એ માત્ર 58 કિલોમીટરના અંતરમાં જ આવેલું છે. અને અમદાવાદથી તમને અહીંયા સાતારા માટે એ ડાયરેક્ટ ટ્રેનો એ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને આરામથી એ મહાબળેશ્વર આવી શકશો. અને વાત કરું અમદાવાદથી ચાલતી આ સાતારા માટે ટ્રેનોની, તો અહીંયા ટોટલ અમદાવાદથી એ 6 ટ્રેનો અહીંયા આ સાતારા માટે એ ડાયરેક્ટ ચાલતી તમને જોવા મળતી હોય છે. અને વાત કરું આ પહેલી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અજમેર મૈસૂર એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનનો નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 14209 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને ગુજરાતમાં એવા પાલનપુર, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી જેવા શહેરોથી પણ તમને અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. જો તમારે આ બધા શહેરો ઉપરથી આ ટ્રેનમાં સફર કરીને જો સતારા આવવું હોય તો પણ તમે આરામથી આ ટ્રેનમાં સફર એ કરી શકો છો. અને આ ટ્રેન એ વાત કરું અમદાવાદ કેટલા વાગે આવે છે, તો આ ટ્રેન એ અહીંયા અમદાવાદ બપોરે 2:10 આવે છે, જે ટોટલ 14 કલાક અને 37 મિનિટ પછી આપણને સાતારા વહેલી સવારે 4:47 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં એ ખાલી 2 દિવસ ચાલતી જોવા મળે છે, અને એ પણ રવિવાર અને શુક્રવાર. જો તમારે આ 2 દિવસોમાં ક્યારે પણ આ ટ્રેનમાં સફર કરીને આ બધા શહેરો ઉપરથી મહાબળેશ્વર જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરીને આ ટ્રેનમાં સફર કરીને એ સતારા આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સતારા આવો છો તો આ ટ્રેનનું વાત કરું અમદાવાદથી સતારાના ભાડાની, તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસમાં એ વ્યક્તિનું ભાડું 410 રૂપિયા, થ્રી એસીમાં 1110 રૂપિયા, ફર્સ્ટ એસીનું ભાડું 2660 રૂપિયા અને ટુ એસીનું ભાડું આ ટ્રેનમાં એ 1585 રૂપિયા જ એ રહેતું હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ કોપ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન પણ એ તમને એ ડાયરેક્ટ અમદાવાદથી ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ 11049 રહેતો હોય છે. અને આ ટ્રેન એ તમને અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ રવિવારે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની, તો આ ટ્રેન એ રાત્રે 8:15 અમદાવાદથી ચાલે છે, જે ટોટલ 14 કલાક અને 17 મિનિટ પછી આપણને સતારા સવારે 10:32 જ પહોંચાડતી હોય છે. એટલે જો તમારે રાત્રે આ ટ્રેનમાં સફર કરીને એ વહેલી
સવારે સતારા પહોંચવું હોય અને સતારાથી તમારે ટેક્સી કે બસમાં સફર કરીને એ વહેલી સવારે જ મહાબલેશ્વર જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને મહાબલેશ્વર આવો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે ગુજરાતમાં એ નડિયાદ જંકશન રાત્રે 8:56 આવે છે, આણંદ જંકશન રાત્રે 9:13 આવે છે, વડોદરા જંકશન રાત્રે 9:57 આવે છે અને ભરૂચ જંકશન આ ટ્રેન એ 10:53 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ સુરત જંકશન રાત્રે 11:51 આવે છે, નવસારી જંકશન રાત્રે 12:21 આવે છે અને વાપી જંકશન આ ટ્રેન એ રાત્રે 1:28 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ લોનાવાલા, પુણે જેવા શહેરોને પસાર કરીને એ સતારા અહીંયા આવતી હોય છે અને આ ટ્રેન એ સતારા આપણને સવારે 10:32 જ અહીંયા પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ સાતારા આવો છો તો તમને આ ટ્રેનમાં એ ટોટલ એ 3 કોચ જોવા મળતા હોય છે. જેમાં વાત કરું સ્લીપર ક્લાસના ભાડાની તો જેનું ભાડું અહીંયા 410 રૂપિયા જ રહેતું હોય છે અને 3 ટાયર એસીનું ભાડું 1110 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 1585 રૂપિયા જ રહેતું હોય છે. એટલે પહેલી ટ્રેન જેટલું જ આ ટ્રેનનું ભાડું અહીંયા રહેતું હોય છે અને એ પણ અમદાવાદથી સતારાનું. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો, અને આ ટ્રેનનું નામ એ અજમેર SBCG નવા જ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 16531 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે ને એ પણ સોમવારે. જો તમે આ ટ્રેનમાં સોમવાર સફર કરીને એ સાતારા જાઓ છો તો આ ટ્રેનની વાત કરું રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી જેવા શહેરો પર પસાર કરીને આ ટ્રેન એ સતારા આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને સતારા આવો છો તો આ ટ્રેનનું ભાડું પણ એ આગળની ટ્રેનો જેટલું જ એ સેમ ટુ સેમ જ અહીંયા તમને જોવા મળતું હોય છે. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ગાંધીધામ બાગ SBC એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 16505 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન એ ખાલી તમને અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ મંગળવારે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ ગુજરાતના કોઈ પણ શહેરથી સતારા આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા ગાંધીધામ બાગથી ચાલે છે, જે ધાંગધ્રા, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, વડોદરા જંકશન, અંકલેશ્વર જંકશન, સુરત જેવા શહેરોથી થઈને આ ટ્રેન એ સતારા અહીંયા આવતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો અમદાવાદ જંકશન આ ટ્રેન એ બપોર 2 વાગે જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ રોડ અહીંયા 10 મિનિટ ઉભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 7 ઉપર. એ સતારા આપણને બીજા દિવસે સવારે 4:37 જ એ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદ જેવા શહેરથી આવો છો તો આ ટ્રેનનું ભાડું એ તમને એ સેમ જ અહીંયા જોવા મળતું હોય છે. અને વાત કરું એ 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ તમને ખાલી અઠવાડિયામાં ખાલી અહીંયા એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ બુધવારે. અને આ ટ્રેન એ બુધવારે અમદાવાદથી બપોરે 2:10 ચાલતી હોય છે, જે ટોટલ 14 કલાક અને 37 મિનિટ પછી આપણને સતારા એ સવારે 4:37 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 410 રૂપિયા, 3 ટાયર એસીમાં 1110 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 1585 રૂપિયા જ રહેતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગુજરાતથી આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં એ અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ તમને આવતી જોવા મળતી હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ જોધપુર બેંગ્લોર એક્સપ્રેસ રહેતો હોય છે, પણ આ ટ્રેન અહીંયા તમને અઠવાડિયામાં અહીંયા 2 દિવસ ચાલતી જોવા મળતી હોય છે અને એ ગુરુવાર અને શનિવારે આ ટ્રેનનો ટાઈમિંગ, રૂટ ને ભાડું એ સેમ જ રહેતું હોય છે, ખાલી આ ટ્રેનનો નંબર જ એવી અહીંયા બદલાતો હોય છે. અને આ ટ્રેનનો નંબર અહીંયા એ 16507 અહીંયા તમને જોવા મળતો હોય છે. ટોટલ તમે અમદાવાદ જેવા શહેરથી ટ્રેનમાં સફર કરીને આરામથી એ સતારા આવી શકો છો, કેમ કે સતારા માટે એ તમને અહીંયા આ અમદાવાદથી એ ડાયરેક્ટ ટ્રેનો ચાલતી જોવા મળતી હોય છે. અને આવી રીતે તમે આ ટ્રેનમાં સફર કરીને એ સતારા રેલવે સ્ટેશન અહીંયા આવી શકો છો. અને સતારા રેલવે સ્ટેશનથી આ મહાબલેશ્વર એ ટોટલ એ 57 થી 58 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને આ અંતર તમે અહીંયા આ બસમાં સફર કરીને આરામથી કવર કરી શકો છો. અને વાત કરું મહાબલેશ્વરમાં રોકાવાની તો અહીંયા મહાબલેશ્વરમાં તમને એક ઘણી બધી એવી ધર્મશાળાઓ અને પ્રાઇવેટ રૂમ્સ અહીંયા તમને જોવા મળી જશે, જેમાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. અને મહાબલેશ્વર એ સ્ટ્રોબેરી અને એના મધના ઉત્પાદન માટે પણ ખૂબ જ જાણીતું છે.
અને વાત કરું મહાબળેશ્વરમાં અહીંયા ફરવાલાયક જગ્યામાં તો જેમાં મહાબળેશ્વર મંદિર, વિલ્સન હિલ, ઇકો પોઈન્ટ, પંચગીની અને પ્રતાપગઢનો અહીંયા કિલ્લો પણ રહેતો હોય છે. તમે આ બધી જગ્યાઓ પર પણ અહીંયા ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અને આવી રીતે આખું તમે આ મહાબળેશ્વર ફરીને એ પરત જો તમારે આ ટ્રેનમાં સફર કરીને સતારાથી અમદાવાદ આવવું હોય તો તમને અહીંયા અમદાવાદ માટે એ ઘણી બધી ટ્રેનો ચાલતી જોવા અહીંયા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનોની તો ગાંધીધામ એક્સપ્રેસ, જોધપુર એક્સપ્રેસ, અજમેર એક્સપ્રેસ, અમદાવાદ એક્સપ્રેસ જેવી ટ્રેનો અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. એટલે આવી રીતે તમે આ ટ્રેનોમાં સફર કરીને આરામથી એ મહાબળેશ્વર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી દો જેની જોડે તમે આ મહાબળેશ્વર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.